ખેડૂત ભાઈઓ, આપણે સફેદ ડુંગળીમાં અત્યારના દિવસોમાં જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એમાં આપણને 5 રૂપિયાનો પણ એક મણી કે વધારો નથી મળતો। અને છતાં પણ અત્યારે આપણે જોઈએ છીએ તો કેટલીક યુટ્યુબ ચેનલો ઉપર એના જે થંબનેલ હોય છે એમાં આપણને ખેડૂતોને વિડીયો જોવા માટે આકર્ષિત કરવાની જે ટ્રીક લગાવવામાં આવે છે એ એવી લગાવવામાં આવે છે કે સફેદ ડુંગળીના ભાવમાં ખૂબ મોટો ઉછાળો, બહુ મોટો વધારો, ખેડૂતોની બલ્લે બલ્લે। હકીકત કેવી છે અત્યારે આપણી સફેદ ડુંગળીમાં? તો સફેદ ડુંગળીમાં આપણને 5 રૂપિયાનો પણ વધારો છેલ્લા 1 મહિના દરમિયાન મળવાનું બાજુ પર રહ્યું, પણ ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ। 10 દિવસ પહેલા આપણે જ્યારે સફેદ ડુંગળી પર એપિસોડ અપલોડ કર્યો ત્યાર પછીના દિવસોમાં પણ ધીમે ધીમે ભાવમાં ઘસારો આવતો જઈ રહ્યો છે। અને અત્યારે આપણે જોઈએ તો આજના દિવસોની આસપાસમાં આપણી સફેદ ડુંગળી સારામાં સારી 225 રૂપિયાથી આગળ નથી જતી। શરૂ થાય છે 150 રૂપિયાથી અને 225 રૂપિયા સુધીમાં આપણો સ્થાનિક વેચાણનો માલ પૂરો થઈ જાય છે। એક્સપોર્ટ ક્વોલિટી જે કાંઈ છે એ આગળ ચાલે છે, 275 રૂપિયા સુધી પહોંચી અને એક્સપોર્ટ ક્વોલિટી પણ અટકી જાય છે। હવે આ સંજોગોમાં આપણી સફેદ ડુંગળીના ભાવ પર આગામી દિવસોમાં શેની અસર થઈ શકે, કેવા રૂપમાં સુધારો વધારો થઈ શકે, એની આજના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, સફેદ ડુંગળી આપણી અત્યારના દિવસોમાં ખૂબ ચિંતાજનક સ્થિતિએ નીચે પહોંચી ગઈ છે। સારામાં સારી ડુંગળી આપણે જ્યારે એનું ચોપાણ કર્યું હોય છે ત્યારે આપણી જે અપેક્ષા હોય છે એ કમસે કમ આ પ્રકારની ડુંગળીમાં 400 રૂપિયાથી વધારે તો અવશ્ય હોય છે કે 450-500 રૂપિયા સુધીના આપણને ભાવ મળશે। અને એવા હિસાબથી સારામાં સારું બીજ ખરીદી અને આપણે જેનું ચોપાણ કર્યું હોય, અગર તો રોપ નાખ્યા પછી આપણે જે ખેડૂતોને રોપ આપતા હોઈએ છીએ તો આપણે ખરીદી વખતે એકબીજા ખેડૂતો પણ આ મુદ્દે વાત કરતા હોઈએ છીએ કે ખૂબ સારી જાત છે, ખૂબ સારી ક્વોલિટી છે અને આના બજારમાં સારા ભાવ મળશે। પણ ગમે તેવી સારી ક્વોલિટી આપણી અત્યારે સફેદ ડુંગળીમાં નિકાસ માલ જે કાંઈ છે એના પણ પૂરા 300 રૂપિયા નથી આવતા। આ પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે। આપણે ત્યાં જે ડિહાઇડ્રેશન પ્લાન્ટ માટેનો માલ આપણે જે વેચીએ છીએ આની શરૂઆત આપણી સફેદમાં 150 રૂપિયાથી લઈ અને 225 રૂપિયામાં આપણી તમામ ડુંગળી લગભગ વેચાઈ રહી છે। હવે આ જે પરિસ્થિતિ છે એની સાથે એના ઉત્પાદન અને એની જે વપરાશ છે એના ઉપર આપણે પાછળના દિવસોમાં 2 વખત સમયે એપિસોડ અપલોડ કરી ચૂક્યા છીએ। તેમ છતાં આજે ફરી એક વખત એના ઉપર એક સામાન્ય વિગત જે કાંઈ આપણે નજર નાખવા જેવી છે એના પર એક નજર નાખી દઈએ તો આપણી સફેદ ડુંગળી લગભગ 90% વધારે માલ ડિહાઇડ્રેશનમાં જાય છે, એટલે કે એના ઉપર સુકવણીની પ્રક્રિયા થાય છે। સુકવણીની પ્રક્રિયા થયા પછી એમાંથી પાવડર બને, ચિપ્સ બને, ટુકડા બને, જે કાંઈ બનાવવામાં આવતું હોય આ બધું દુનિયાના બજારોમાં નિકાસ થાય છે। આપણા ભારતના બજારમાં ડિહાઇડ્રેટેડ જે કાંઈ માલ છે એની બહુ ડિમાન્ડ નથી હોતી, કારણ કે આપણે ત્યાં તાજી ડુંગળી નિયમિત રીતે મળી રહેતી હોય છે। પણ દુનિયાના કેટલાક દેશોમાં મોટા ભાગે આ ચીજો વધારે વપરાય છે તો આપણે ત્યાંથી એમને ત્યાં નિકાસ થાય છે। હવે આ જે નિકાસ થાય છે એ નિકાસની પણ એક મર્યાદા છે અને જે મર્યાદા છે એ નિકાસની મર્યાદાનો જે આંકડો છે એને 2023-24 ના વર્ષ દરમિયાન આપણે જોઈએ તો લગભગ 83-84 કે 85,000 મેટ્રિક ટન જેટલો માલ આપણે ત્યાંથી સૂકવેલી ડુંગળીનો નિકાસ થયો હતો। ત્યાર પછી વર્ષ 2024-25 ના આંકડા જોઈએ આપણે તો નિકાસમાં 6 થી 7%, 8%ના વધારા સાથે નિકાસનો આંકડો લગભગ 94,000 થી લઈને 95-96,000 મેટ્રિક ટન સુધી નિકાસ થઈ આ માલની। આ વર્ષમાં એમાં ગયા વર્ષની સરખામણીએ થોડો ઘણો વધારો એકંદર જે થતો હોય એ 6-7% કે 8% વધારો થાય તો પણ 1,05,000 કે 7,000 ટન મહત્તમ માલ આપણે ત્યાંથી નિકાસ થઈ શકે। હવે આટલી નિકાસ જ્યારે થવાની હોય ત્યારે એની સામે જે કાંઈ માલની જરૂરિયાત હોય કાચા માલના રૂપમાં, એટલે કે આટલો માલ તૈયાર કરવા માટે કાચો માલ જે જરૂરી હોય એ જરૂરી કાચા માલનો આંકડો જે છે એ 12 થી 13 લાખ કે 14 લાખ ટન ડુંગળી આસપાસનો થાય, મહત્તમ વધારેમાં વધારે। હવે આની સામે અત્યારના દિવસોમાં દિવસના હિસાબથી આપણે જોઈએ તો દરરોજ
આ હિસાબથી માલની જે જરૂરિયાત ઊભી થતી હોય એના કરતા લગભગ 3 ગણો માલ આપણે બજારમાં પહોંચાડી રહ્યા છીએ. અત્યારના દિવસોમાં આપણા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસ પહેલા જે કાંઈ માલ આવતો હતો એ માલમાં ઘટાડો આવશે, આગામી સમયમાં ઘટાડો આવશે એવી જે આપણને સૌને અપેક્ષા હોય એ અપેક્ષા આજ દિવસ સુધી ઘટાડા તરફ આપણને પુરવાર થતી જોવા નથી મળી રહી. અત્યારના દિવસોમાં પણ 1 લાખ બોરી આસપાસ દરરોજ એવરેજ આપણે જોઈએ તો 95,000 થી લઈ અને 1,05,000 ની વચ્ચે દરરોજ માલ આવી રહ્યો છે. સામે બાકીના મોટા માર્કેટિંગ યાર્ડો, આપણા ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડો અને એ સિવાયના માર્કેટિંગ યાર્ડો, આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો મળી અને દરરોજની લગભગ 1.5 લાખ બોરી સફેદ ડુંગળી આપણા બજારોમાં આવી રહી છે. અને એ બોરીના હિસાબથી આપણે જોઈએ તો એનો ટનનો જે આંકડો થાય છે માત્ર આપણા ગુજરાતમાં જ લગભગ 7,000 થી લઈ અને 8,000 ટન જેટલો દરરોજની આવકનો આંકડો છે. સામે આખા દેશનો આંકડો આપણે જોઈએ તો આંકડો મોટો થઈ જાય છે, દરરોજનો 10,000 ટનથી વધારે. હવે આ પ્રમાણે આંકડો આવતો હોય અને આપણે મહિનાના 25 દિવસ ગણીને ચાલીએ તો પણ માલનો આંકડો કેટલો બધો મોટો થઈ જાય છે. હવે આ હિસાબે આપણે મહિનાના 25 દિવસ ગણીએ તો પણ 2.5 લાખ ટનની એક મહિનાની આવક થાય અને 2.5 લાખ ટનની આવક અત્યારના દિવસોમાં એક મહિનામાં થાય તો બજારની જે કાંઈ જરૂરિયાત છે એ બજારની જરૂરિયાત કરતા આપણા તરફથી માલ જે જઈ રહ્યો છે એ કેટલો વધારે જઈ રહ્યો છે એને પણ એક સામાન્ય રૂપમાં આપણે આંકડાના હિસાબથી જો સમજવાનો પ્રયાસ કરીએ તો દરરોજની આખા દેશના તમામ કારખાનાઓની જરૂરિયાતને આપણે 30 દિવસના હિસાબે જોઈએ તો પણ એમને 90,000 ટનથી વધારે માલ નથી વપરાતો. સામે આપણે એક મહિનામાં 2.5 લાખ ટન જેટલો માલ આ વીતેલા મહિનાના હિસાબથી જોઈએ તો પણ આપણે બજારમાં પહોંચાડ્યો છે. અને એના કારણે બજારમાં રોજે રોજ છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ તો ભાવમાં વધારો થવાને બદલે કાં તો 5 દિવસ એના રૂપમાં બજાર ચાલ્યું, કાં તો 1-2 દિવસ 2, 5, 10 રૂપિયાનો ઘટાડો થયો અને એ રીતે ઘટતા ઘટતા 175 રૂપિયા, 170 રૂપિયા, 180-85 ને વધારેમાં વધારે 225 રૂપિયામાં આપણી સફેદ ડુંગળી વેચાઈ રહી છે. મિત્રો, હવે અત્યારના સમયમાં જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એમાં હવે આગળના દિવસોમાં વધારાની શક્યતાઓ કેટલી? તો સફેદ ડુંગળીના પાકમાં એક ચિત્ર આપણે અવશ્ય સમજી લેવું પડશે કે સફેદ ડુંગળીના નિકાલ માટે બીજી કોઈ વિશેષ જોગવાઈ નથી, કોઈ મોટો એનો રસ્તો નથી. માત્ર ને માત્ર ડિહાઇડ્રેશન પ્લાન્ટ જેટલો માલ આપણી પાસેથી ઉપાડે એ જ સૌથી મોટો જથ્થો આપણા તરફથી જાય છે અને ત્યાં સૌથી મોટી જગ્યા છે. બીજા ક્રમે જે કાંઈ નિકાલ થઈ રહ્યો છે એ આખી ડુંગળી જે નિકાસ થતી હોય એ જથ્થો સાવ નાનો છે. કોઈ દેશમાં એવડી મોટી એની ડિમાન્ડ નથી કે આપણે ત્યાંથી લાખો ટન માલની નિકાસ થઈ શકે. એટલે સફેદ ડુંગળીના નિકાલ માટે કોઈ એવા મોટા માર્ગ નથી કે આપણો મોટો માલ ત્યાંથી પસાર થઈ શકે. અત્યારના દિવસોમાં આપણા તરફથી જે રૂપમાં બજારમાં માલ પહોંચી રહ્યો છે આના આ જ રૂપમાં જો બજારમાં માલ પહોંચે તો 1 રૂપિયો પણ વધવાની શક્યતા નજીકના દિવસોમાં દેખાતી નથી. આ પ્રમાણે બજારની જરૂરિયાતને આપણે સમજીએ તો સિવાય કે ક્યાંક કોઈ ચમત્કારિક ઘટના બને અને આપણો માલ જવા માંડે તો એક વાત જુદી છે, પણ એવું લગભગ ક્યારેય બનતું નથી. ક્યારેક 5-10 વર્ષે એકાદ વખત એવી કોઈ ઘટના બને અને બાકીના કોઈ પણ દેશો તરફથી આંતરરાષ્ટ્રીય બજારમાં જતા માલ પર કોઈને કોઈ અટકાવ આવી જાય, નિયંત્રણ આવી જાય અને આપણને સારા ભાવ મળી જાય. પણ અત્યારના સંજોગોમાં સામાન્ય રૂપમાં વિચારીએ તો આપણને સફેદ ડુંગળીના ભાવમાં આની આ આવકો ચાલુ રહે તો વધારો મળવાની શક્યતા નથી. આપણી આવકો જો ઘટે આગામી દિવસોમાં કમસે કમ અત્યારે આપણે આપણા ગુજરાતના જ હિસાબથી 1.5 લાખ બોરીમાંથી 1 લાખ બોરીની અંદર જો આવી જઈએ તો પણ થોડો ઘણો ભાવમાં સુધારો મળવાની શક્યતા બને છે. પણ હજી અત્યારે પણ આપણા તરફથી ડુંગળી જે કાંઈ પાછોતરું ચોપાણ હોય એ નીકળી રહ્યો છે, માલ બજાર સુધી આવી રહ્યો છે અને ડુંગળીના બજારમાં જે કાંઈ ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓને ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો હજી નજીકના દિવસોમાં પણ આપણા તરફથી માર્કેટમાં સફેદ ડુંગળીના માલના જથ્થાની આવકોમાં કોઈ
ઝાઝો ઘટાડો થવાની સંભાવનાઓ નથી એવું બજાર તરફથી ચર્ચા થઈ રહી છે અને એ ચર્ચા જો સાચી પડે તો આગામી દિવસોમાં હજી પણ આપણા તરફથી પુરવઠાનો જે જથ્થો છે એ જળવાઈ રહે અને જળવાઈ રહેલા જથ્થા સામે અત્યારના ધોરણે જ આપણા ભાવ બની રહેશે મિત્રો. આજના દિવસે સફેદ ડુંગળીની આવકો, ભાવ અને નજીકના દિવસોમાં દેખાઈ રહેલી પરિસ્થિતિ ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે, અવશ્ય પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય ખૂબ જરૂરી છે મિત્રો. અને આપ સૌ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.